તમે જાણો છો, ગુજરાતના મોટાભાગના ખેડૂતો ઘઉંમાં માત્ર 6 ભૂલોને કારણે 40થી 50% ઉત્પાદન ગુમાવી રહ્યા છે. આજે હું તમને એ 6 ભૂલો અને તેના સીધા ઉકેલ જણાવીશ જે તમારી આવક બમણી કરી શકે. આ વિડિયો છેલ્લા સુધી જુઓ અને છેલ્લે એક ખાસ ટિપ્સ છે. ભૂલ નંબર 1, વહેલું યુરિયા નાખવું. પહેલી ભયંકર ભૂલ. ઘણા ખેડૂતો બધું યુરિયા વાવણી સમયે જ નાખી દે છે. આથી મોટાભાગનું નાઇટ્રોજન ઉડી જાય છે અને છોડને મળતું નથી. સાચો રસ્તો કયો છે? યુરિયા 3 ભાગમાં વહેંચો. પહેલો ડોઝ 15-20 દિવસે, બીજો ડોઝ 35થી 40 દિવસે, ત્રીજો ડોઝ 50થી 55 દિવસે. વાવણી સમયે તો ફક્ત ડીએપી આપો. ભૂલ નંબર 2, વધુ બીજ વાવવું. બીજી મોટી ભૂલ. 40થી 45 કિલો બીજ વીઘા દીઠ નાખી દેવું. આથી છોડ એકબીજાની સામે લડે છે, નાના રહે છે અને પાક પડી જાય છે. તો શું કરવું જોઈએ? માત્ર 25થી 30 કિલો બીજ પ્રતિ વીઘા પૂરતું છે. યાદ રાખો, વધુ બીજ એટલે વધુ ઉત્પાદન નહીં, વધુ ખર્ચ અને ઓછું ઉત્પાદન. 20થી 25 સેન્ટીમીટર અંતરે વાવો. ભૂલ નંબર 3, કઠોર જમીનમાં વાવેતર કરવું. ત્રીજી ભૂલ છે કઠોર જમીનમાં સીધું વાવેતર કરી દેવું. જ્યારે જમીન કઠોર હોય ત્યારે છોડની મૂળો ઊંડે જઈ શકતા નથી. પરિણામે પાણી અને પોષક તત્વો છોડને મળતા નથી. અભ્યાસ કહે છે કે આથી તમારું ઉત્પાદન 60% સુધી ઘટી શકે. ઉકેલ શું છે? વરસાદ પછી જમીન વાપસા સ્થિતિમાં હોય ત્યારે હળ કે તગડાથી ખેડ કરો અને પછી વાવણી કરો. અને ઢેફા વધારે હોય તો રોટાવેટરનો ઉપયોગ ઉત્તમ પરિણામ આપે છે. આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો વિડિયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભૂલ નંબર 4, વધારે પાણી આપવું. ચોથી ભૂલ, વારંવાર પાણી આપતા રહેવું. આથી છોડ ઊંચા થઈ જાય છે. અતિશય ભેજના કારણે ફૂગ પણ લાગે છે. કેટલું પાણી જોઈએ? માત્ર 5 મહત્વના સમયે પાણી આપો. વાવણી પછી તરત, 15થી 20 દિવસે, અતિ જરૂરી, 35થી 40 દિવસે, 50થી 55 દિવસે, સૌથી મહત્વનું 70થી 75 દિવસે. બસ, વધુ પાણીથી નુકસાન જ થાય. ભૂલ નંબર 5, ઝિંક ન આપવું. પાંચમી ભૂલ જે મોટાભાગના ખેડૂતો કરે છે, ઝિંક ખાતર આપતા નથી. ગુજરાતની જમીનમાં ઝિંકની મોટી અછત છે. આથી છોડ પીળા પડે છે અને ઉત્પાદન 30% સુધી ઘટે છે. ઉપાય: 10થી 25 કિલો ઝિંક સલ્ફેટ પ્રતિ હેક્ટર વાવણી પહેલાં જમીનમાં ભેળવો અથવા ચિલેટેડ ઝિંકનો છંટકાવ કરો. આ નાનું પગલું તમારું ઉત્પાદન 25થી 30% વધારી શકે. છેલ્લી ભૂલ, ખાતર અવેળે આપવું. બધું ખાતર એકસાથે કે ખોટા સમયે આપવું. છોડને જ્યારે જોઈએ ત્યારે પોષણ મળતું નથી, જેથી યોગ્ય વિકાસ થતો નથી. યાદ રાખો, વાવણી સમયે ડીએપી, 15થી 20 દિવસે પ્રથમ યુરિયા ડોઝ સૌથી જરૂરી, 35થી 40 દિવસે ઝિંક કે યુરિયા, 50થી 55 દિવસે યુરિયા સાથે સલ્ફર કે ઝિંક સલ્ફેટ. આ સમય છોડની વૃદ્ધિ માટે સૌથી સંવેદનશીલ છે. મિત્રો, આ 6 ભૂલો સુધારશો તો તમારું ઘઉંનું ઉત્પાદન 40થી 60% સુધી વધી શકે. યાદ રાખો, સાચી પદ્ધતિ અને યોગ્ય સમય એ જ સફળતાની ચાવી છે. જય ખેડૂત, જય કિસાન. આપણે મળીશું આવા જ ઉપયોગી વિડીયોમાં.